રાજુલાના હિંડોળા નજીક આવેલા નેશનલ હાઈવે પર રાત્રિના સમયે બે સિંહણો લટાર મારતી જોવા મળતા વાહન ચાલકોમાં કુતૂહલ સર્જાયું હતું. હાઈવે પર સિંહણોની અવરજવર અંગે જાણ થતાં રાજુલા વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને વનકર્મીઓએ સ્થિતિની ગંભીરતાને સમજીને હાઈવે પરથી પસાર થતા વાહનોને થોડા સમય માટે રોકી દીધા હતા અને બંને સિંહણોને સતત નજર રાખી અને વન વિભાગની સતર્ક કામગીરીના કારણે બંને સિંહણોને કોઈપણ પ્રકારના જોખમ વિના સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ આ હાઈવે પર વાહન અકસ્માતમાં સિંહ અને દીપડાના મોતની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આવી સ્થિતિમાં વન વિભાગ દ્વારા સમયસર લેવામાં આવેલા પગલાંના કારણે એક સંભવિત અકસ્માત ટળ્યો હતો. વન વિભાગની આ કામગીરીને સ્થાનિક લોકો તેમજ સિંહ પ્રેમીઓએ બિરદાવી હતી અને વન્યજીવોની સુરક્ષા માટે ટીમની કામગીરીને સરાહનીય ગણાવી હતી. દરેક અપડેટ માટે તમારા રાજુલા ન્યૂઝ અપડેટને ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.